ગુજરાત રાજ્યમાં કાયમી ઓબીસી કમિશન નહીં હોવાના મામલે વિવાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી. માત્ર એક સભ્ય પર ચાલતા કમિશન મામલે કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો. 2 સભ્યોની નિમણૂક ન આપ્યાનો યોગ્ય ખુલાસો ન આપતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી. 2 સપ્તાહની અંદર ચીફ સેક્રેટરી પાસે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે. કમિશનની કામગીરી સહિતની બાબતો પર સ્પષ્ટતા કરવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. 28મી સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હવે હાથ ધરાશે. પીઆઈએલની સુનાવણીમાં સરકારે ગોળ અને ગેરમાર્ગે દોરતી રજૂઆત કરી, જેનાથી કોર્ટ ખૂબ જ ખફા થઈ અને એમનો ઉધડો લીધો. અને તમે આટલા મહિના સુધી કમિશનની રચના કરતા નથી, રીકોન્સ્ટિટ્યુટ નથી કરતા, અને 2024ના ફેબ્રુઆરીની સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની અને બીજી એફિડેવિટ રજૂ કરો છો, અને જે હકીકતમાં તમારે કરવાની જે કોર્ટને ખાતે એ બાબતની અંદર ઉગ્ર રીતે સરકારને ઝાટકી કાઢી અને 2 અઠવાડિયાનો ટાઈમ